નું છેલ્લે વાંચતા હતા. 39માં શિક્ષાપત્રમાં વૈષ્ણવની સેવા તે પણ પ્રભુની સેવા છે તથા વૈષ્ણવો સાથે નિવેદનનું અનુસંધાન કરવું તે દર્શાવ્યું છે. વળી કહે છે કે જે પ્રભુની સેવા કરે છે તે જ ભાગ્યવાન છે, બીજો કોઈ નહીં. 40માં શિક્ષાપત્રમાં હરિરાયજી સર્વ રીતે નિઃસાધન બની જાય છે. હવે આ જરા બધું છે જરા અગત્યનું છે, કાલે મેં વાંચ્યું હતું. 40માં શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી સર્વ રીતે નિઃસાધન બની જાય છે. આ શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીએ પોતાને માટે જે શબ્દો વાપર્યા છે તે વાંચતા હૃદયમાં અગ્નિ ઉઠે છે. આવી દીનતા, આવો વિરહ અને આવા અનુભવ છતાં પોતે કહે છે કે હું પાખંડીઓનો અધ્યક્ષ છું, તેથી જ પ્રભુ મારી ઉપેક્ષા કરે છે. વૈષ્ણવ પણ મને ત્યજી દીધો છે, જાણે અરણ્યમાં ભૂલો પડ્યો હોઉં તેમ કોઈ રસ્તો બતાવનાર ન મળે તેવી મારી દશા છે. એમ કહે છે, ઘરની તો પોતાને ભાગ્યે જ કોઈ વાર બરાબર છે. ના બરાબર, અમારી પાસે તો ઘર પ્રભુ મારી ઉપેક્ષા કરે છે. વૈષ્ણવ મને ત્યજી દીધો છે, જાણે અરણ્યમાં ભૂલો પડ્યો છું, કોઈ રસ્તો બતાવનાર ન મળે તેવી મારી દશા છે. એમ કહી ઘરની તો પોતાને ભાગ્યે જ કોઈ વાર સ્મૃતિ આવે છે, તો પણ કહે છે કે હું ઘરમાં આસક્ત છું. પોતાને પૂર્વેના પિતૃચરણો યાદ આવતા કહે છે કે હું નિર્ભાગી છું કે તે બધા મને મૂકીને ચાલ્યા ગયા. વળી દીનતા હોય તો પ્રભુ સંતોષ પામે, પણ હું તો ગુરુ થઈને બેઠો છું, મોટાઈ મળી છે, એટલે દીનતાનું તો બીજ પણ ક્યાંથી હોય. ઉલટું હું મને એક ધર્માત્મા માની ફૂલ્યા કરું છું, ગર્વ થાય છે મને. તેથી શું સિદ્ધ થવાનું છે? 13મા શ્લોકમાં તો શ્રી હરિરાયજી દીનતાના શિખરે પહોંચી જાય છે. પોતાને મૂર્ખાધીશનું વિશેષણ આપે છે. અહીં આપણે વિચારવાનું છે કે શ્રી હરિરાયજી પોતાને મૂર્ખાધીશ માને છે તો આપણે જીવ કેવા ગણાઈએ? આપણે તો મોટા જ્ઞાની બનીને ફરીએ છીએ. આપણે શી ગતિ? શ્રી ગોકુલેશને એક દિવસ એક ભગવદીએ ગદગદ કંઠે કહ્યું કે રાજ, આપ તો પતિત પાવન છો. આ સાંભળી શ્રી ગોકુલેશ બોલ્યા કે પણ કોઈ પતિત તો જોઈએ. કહેવાની મતલબ એ કે દુનિયામાં કોઈ જીવ પોતાને પતિત નથી માનતો. આપણને કોઈ પાપી કહે તો લડવા દોડીએ, પણ જો આપણને હૃદયથી પાપી માનતા હોઈએ તો એમ જ માનીએ કે પાપી છું. ને પાપી કહે છે તેમાં ખોટું શું? શ્રી હરિરાયજી ને શ્રી પુરુષોત્તમદાસજીના મેળાપમાં એ વાત સ્પષ્ટ છે. આમને દીનતા કરતા કરતા શ્રી હરિરાયજી રસમગ્ન થઈ જાય છે ને પરદેશ હોવાથી એકદમ વ્રજ લીલાનો અનુભવ આવતા વિરહ સાગરમાં ડૂબી જાય છે. ને ત્યાં વ્રજભૂમિ, ત્યાં શ્રી કૃષ્ણના ચરણારવિંદ, ત્યાં શ્રી ગિરિરાયજી, ત્યાં રેણુરવ વગેરે વ્રજની લીલા સામગ્રીના વિચારમાં આપ તદ્રુપ બની ગયા છે. શ્રી મહાપ્રભુજી આવી આસક્તિ છતાં પણ મહાપ્રભુજીમાં આવી આસક્તિ હોવા છતાં પણ વળી 20મા શ્લોકમાં તો કહે છે કે મને શ્રી મહાપ્રભુજીનો દૃઢ આશ્રય પણ નથી. એટલી બધી દીનતા. જીવ બુદ્ધિથી આ દશાનું માપ કાઢી શકાય ખરું? આવી રીતે સદા રસમગ્ન છતાં
21મા શ્લોકમાં કહે છે કે હું વિષયાભિનિવેશી છું, એટલે વિષયમાં તરબોળ, જેનામાં વિષયની કણિકા પણ શોધીને જડે તે આપ બોલે છે. ફરીથી, જેનામાં વિષયની કણિકા પણ શોધી ન જડે, હકીકતમાં તો એમનામાં વિષય છે જ નહીં એમ કે, છતાં ત્યાં બોલે છે. ને આપણે તો તદ્દન નિર્વિષય બનીને બ્રહ્મચારી હોઈએ એમ કહીએ છીએ, ને આખી દુનિયાને વિષય ગણીએ છીએ. પણ આપણી અધમતા ઓછી કહેવાય. અહીં તો કોઈ પણ ઇન્દ્રિય કે મન એક ક્ષણ પણ પ્રભુથી દૂર જાય તે તેનો વ્યભિચાર છે. આપણામાં તો વૈષ્ણવતાનો પણ પાર નથી. વૈષ્ણવની કક્ષા એ જ કે તે બોલવું નહીં બોલે. તમે ડિસ્કસ કરવું હોય તો કરો આટલો ભાગ. હા, હું એવું જ કહેતી હતી કે આ આજે ઘણું મોટું થઈ ગયું ને, એમની મનનનો જે દુઃખ છે એ માટે. અને જો આગળ શરૂઆતમાં જ કહ્યું ને કે ગમે તે કરે, તમે લાઈક માનવ સેવા કે બીજા કોઈ પણ કાર્ય કરે, પણ પ્રભુ સેવા તો કરવી જ પડે. તેથી શરૂઆતના ત્રીજું ભાગવતમાં આપણે જોયું હતું ને, બી ચોથું સેન્ટેન્સ જે હતું ને, પ્રભુની સેવા કરે છે તે જ ભાગ્યવાન છે, બીજો કોઈ નહીં. પછી એટલે કુંભનદાસજી એવું કહે ને કે દોઢ દીકરો છે. બીજો એક દીકરો છે એ ગાયોની સેવા કરતા હતા, એટલે એમને અડધા દીકરા કીધું. પછી અંદર બીજી છણાવટ લો, ચલો પ્રેમિલા ફોઈ. વિરહની ભાવના છે, દીનતા ને વિરહની ભાવના. પોતાને મૂર્ખ માને છે, પોતે દૂર રહ્યા છે પરદેશ, એટલે એમનો એટલો બધો વિરહ છે પ્રભુથી. પોતાને પાપી માને છે, મૂર્ખાધિષ્પતિ માને છે. લો તમે પ્રેમિલાબેન હવે. ને દીનતાની પરાકાષ્ઠા આવે છે, રાઈટ એમનામાં. વિરહ, દીનતા. સાથે સાથે આપણે સામાન્ય જીવો કેટલા મોટા થઈને ફરીએ છીએ એની વાત કરીએ છીએ. પરાકાષ્ઠામાં એમ કે છે કે દીનતા માટે ફરી બોલો. દીનતા એટલે શું કહી રહ્યા છો? કે દીનતા માટે ફરી બોલો, એટલે જે દીનતાના અંદર સેન્ટેન્સ છે ને ભગવતી માસી, જરા ફરી લો. હું કહું. હા, બરાબર છે, બરાબર છે. હું કહું, જો ટીવી ધીમું કર. શું કહી રહ્યા છો બેન? ફરી બોલો. તમને નહીં, ખબર, ચાલુ રાખો. આવી દીનતા, આવો વિરહ અને આવો અનુભવ છતાં પોતે કહે છે કે હું પાખંડીઓનો અધ્યક્ષ છું, તેથી જ પ્રભુ મારી ઉપેક્ષા કરે છે, એટલે મને તરછોડે છે એમ. આખા ને આખા આગળ કેટલું પણ સરસ, આમાં માસી એમાં કીધું કે દીનતાનું તો બીજ પણ ક્યાંથી હોય એમ, ઉલટું એમનામાં હોય. એમને શ્રી હરિરાય મહાપ્રભુજી કેવું પણ કીધું, મોટાઈ મળી છે એમ કે એ ભાગો વાંચું. પોતાના પૂર્વના પિતૃચરણો યાદ આવતા કહે છે કે હું નિર્ભાગી છું કે તે બધા મને મૂકીને ચાલ્યા ગયા. તો તમે ધ્યાન રાખજો, વળી દીનતા હોય તો પ્રભુ સંતોષ પામે, પણ હું તો ગુરુ થઈને બેઠો છું, મોટાઈ મળી છે, એટલે દીનતાનું તો બીજ જ ક્યાંથી હોય. જેમનામાં દીનતા કેટલી બધી ભરેલી છે, દીનતા સાગર કહેવાય છે, એ જ જેને સાગર કહેવાય છે, એ જ એવું કે છે કે મારામાં દીનતા નથી. अपनो दोष विचार सखी, उनसो कશું ન કહિયો.
અને પાછું પોતાને મહાપ્રભુજીની આસક્તિ આટલી બધી હોવા છતાં એમ કહે છે કે મને મહાપ્રભુજીનો દૃઢ આશ્રય નથી. એમાં પણ કેટલી બધી ચિંતા છે. એ જ નિસાધનતા થઈ ગઈ. એ જ નિસાધનતા થઈ. શું કીધું ફરી વાર શું કીધું? નિસાધનતા એમ કે પોતાને મહાપ્રભુજીનો એ પોતે એમ કે છે કે મને મહાપ્રભુજીનો દૃઢ આશ્રય નથી. એમ કે એ કેટલી બધી દિનતા કહેવાય. તો કે છે કે આનાથી જીવ બુદ્ધિનું માપ કાઢી શકાય ખરું? તો એમ કે છે પોતે આટલા દિન હોવા છતાં એવું માને છે. તો નિસાધનતા કેવી રીતે કનેક્ટ થાય? સાધન છૂટી એ આવી ગયું ને કે મારામાં જ નથી એ વસ્તુ. એમ હું જ અનન્યતા નથી. એ હજુ તો દ્રઢ થવા માટે હજુ તો શોધી રહ્યા છે, જે ઓલરેડી દ્રઢ જ છે. હું પણ છૂટી ગયેલું છે ને, આચાર્ય પદ પર છે છતાં પણ. I'm just trying to connecting. Okay, ચાલો લો પ્રેમીલા ફોઈ થી પાછું ખબર નહીં મ્યુટ ખુલતું નથી. લેજો ભગવતી માસી તમે આગળ. હવે જ્યારે પ્રેમીલા ફોઈથી મ્યુટ ખુલશે ત્યારે બોલશે એવું લાગે છે. ઓકે. મોટાઓએ જગતને જે પાઠો ભણાવ્યા છે તે પોતાની જાત પરથી ભણાવ્યા છે, પોતાનો અનુભવ પરથી. શ્રી હરિરાયજી શિક્ષા આપે છે તે પોતાની જાત પર લઈને આપે છે. પોતે સર્વ રીતે પવિત્ર છતાં પોતાની જાત પર જ લઈને જીવને શીખવે છે. ચતુર સાસુ વહુને શિખામણ આપતી હોય તો દીકરીને બાને બોલે છે. દીકરીને બહાને, બાને એટલે બહાને નમીશે. પોતાની દીકરીને કે પણ એકચ્યુઅલી એ વહુને કહેવાનું હોય. કહે દીકરીને એટલે જ બહુ જ સમજી જાય કે આ મને જ કહે છે. મૂર્ખ એટલે મૂળમાંથી તદ્દન લુખ્ખા, સ્નેહ વગરના હોય. તે પોતે પોતાને પવિત્ર મનાવી જગતના ચોપડા ઉકેલવા બેસે છે. કારણ કે તે જગતને લીલા સૃષ્ટિ રૂપે ન જોતા દ્વૈત ભાવે જ જુએ છે. આપણી આવી રીતની વૃત્તિ હોવાથી આપણે તૂટી મરીએ છીએ, પણ કશી અસર નથી. ત્યારે પહેલાના દીન ભગવદીઓ શાંતિથી કામ કરતા, તો પણ સંપ્રદાયને સૂર્ય જેવો દીપાવતા ને તેમના સંગથી હજારો લોકો વૈષ્ણવ થતા. જ્યારે આપણા કાર્યોથી ઉલટ વૈષ્ણવોને જ સંપ્રદાય પર અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જે વૈષ્ણવ હશે તે તો મમતાનો શબ્દ પણ નહીં બોલે, બીજાનો એક શબ્દ પણ ઘસાતો નહીં બોલે, સદા જ દીનતાથી ભરેલો હશે. વૈષ્ણવના ગુણો કયા છે? જે બીજાની નિંદા કરે છે, બીજાનું ઘસાતું બોલે છે, પોતાને સર્વ રીતે ઉત્તમ માને છે, તે પોતે માયાવાદી છે. બ્રહ્મવાદનું તત્વજ્ઞાન અસાધારણ છે. સેંકડો ગ્રંથ ભણવા છતાં શ્રી મહાપ્રભુજીની કૃપા વગર તે આચાર્યમાં ઉતરવું મહાકઠણ છે. શ્રી હરિરાયજીએ ભાવ અને વિરહપૂર્વક સેવા કરી છે. છતાં 23મા શ્લોકમાં કહે છે કે હું જાણે તદ્દન ઇન્દ્રિય વગરનો છું. સત્સંગની અસર નથી થતી, તેથી બહેરો જ છું. જીવ છતાં સદા પ્રભુનું નામ નથી દેવાતું, તેથી હું મૂગો જ છું.
આપને રાત દિવસ ભગવત ધર્મની જ કામના છતાં 24મા શ્લોકમાં કહે છે કે હું કામી છું. આ શિક્ષાપત્રની સમાલોચના શી રીતે કરવી? વાંચતા હૃદય રડવા લાગે છે. આંખો ક્ષણે ક્ષણે ભરાઈ આવે છે કે આપણી જીવની શી ગતિ. શ્રી હરિરાયજીમાં આવી દીનતા છે. તેવા દીન ભક્તનો સત્સંગ પોતાને નથી, તેથી વધારે દીનતા આવે છે. પોતે વૈષ્ણવોના અપરાધ જોતા નથી, પણ સહન કરે છે. એ જ આપનું ઈશ્વર તત્વ છે, ઈશ્વરત્વ છે. સાદ્રશ્ય તેને જ કહેવાય જેને દ્રષ્ટિ પ્રભુના જેવી હોય. બધું છે. પછી ફરીથી વાંચવું છે આ પેરેગ્રાફ ફરીથી? હેલો, આમાં એવું છે માસી, લઈ લો માસી. ફરીથી આપણે આગળ જ આપણને કહી દીધું ને એક્ઝામ્પલ બહુ ને સાસુ બહુ બહુ ને સાસુનું કહી દીધું. એટલે એ રીતે એ આપણને જ આ બધું કહે છે. હા એક્ઝામ એવું તો પરફેક્ટ આપણા માટે આથી પોતાને તો ઇન્દ્રિયોએ કામ કર્યું છે, મને કામ કર્યું છે, બધું જ કર્યું છે. અને બીજું આખા આપણે પેલું પહેલા પણ વાંચન કર્યું હતું, પણ એટલે એવું જ છે ને કે હરિરાયમાં પ્રભુ જેમના પર જ બધું લે છે ને, એટલે એ રીતે જ બતાવે છે ને. એ જ બતાવે છે. હું છે ને એટલે મુખ્ય પોઈન્ટ મને લાગે બધા સમજી ગયા. હવે હું ફરીથી એકવાર વાંચ્યું એટલે ધ્યાન રાખજો, દરેક સાંભળજો. એમ મારાથી એવું ના કહેવાય, ધ્યાન રાખજો. મોટાઓએ જગતને જે પાઠ ભણવ્યા છે તે પોતાની જાત પરથી ભણાવ્યા છે. એટલે શ્રી હરિરાયજીએ પોતાના અનુભવો તરફથી. શ્રી હરિરાયજી શિક્ષા આપે છે તે પણ પોતાની જાત પર લઈને આપે છે. પોતે સર્વ રીતે પવિત્ર છતાં પોતાની જાત પર લઈને જ જીવને શીખવે છે. એમનામાં તો પવિત્રતા છે જ. પછી તમે કહું એ ચતુર સાસુઓને શિખામણ આપતી હોય દીકરીને બાને બોલે છે. કહે દીકરીને એટલે હું સમજી જાય કે આ મને જ કહે છે, મારા માટે જ કહે છે. મૂર્ખ એટલે મૂળમાં મૂર્ખ કોણ? તો મૂર્ખ એટલે મૂળમાં તદ્દન લુખ્ખા, સ્નેહ વગરના હોય તે પોતાને પવિત્ર મનાવી જગતના ચોપડા ઉકેલવા બેસે. પોતે પોતાની જાતને એવું માને કે હું તો સારું જ છું, બધું મારામાં સારું જ છે, અને દુનિયામાં દૂષિત કોણ છે એવી ચર્ચાઓ કરે. એ બધા મૂર્ખ. કારણ કે તે જગતને લીલા સૃષ્ટિ રૂપે ન જોતા દ્વૈત ભાવે જ જુએ છે. આપણી આવી રીતની વૃત્તિ હોવાથી આપણે તૂટી મરીએ છીએ. પણ કશી ગમે તેટલું કરીએ, ગમે એટલે આપણે શ્રમ કરીએ, પણ આ વૃત્તિના કારણે કે છે કે આ કશી જ અસર નથી. ત્યારે પહેલાના દિન ભગવદીઓ શાંતિથી કામ કરતા, તો પણ સંપ્રદાયને સૂર્ય જેવો દીપ આપતા, ને તેમના સંગથી હજારો લોકો વૈષ્ણવ થતા. જ્યારે આપણા કાર્યોથી ઉલટા વૈષ્ણવોને જ સંપ્રદાય ઉપર અશ્રદ્ધા થાય છે. પહેલાના લોકો એવું સરસ શાંતિથી કામ કરતા હતા કે જેને બીજા અનુસરતા હતા. ત્યારે આપણે એવું કરીએ છીએ, બહુ જ કર્યા કરીએ, પણ લોકોને અશ્રદ્ધા આપણામાં ઉત્પન્ન થાય. જે વૈષ્ણવ હશે તે તો મમતાનો શબ્દ પણ નહીં બોલે, બીજાનો એક શબ્દ પણ ઘસાતો નહીં બોલે, પરાધીનતાથી જ ભરેલો રહેશે. જે બીજાની નિંદા કરે છે, બીજાનું ઘસાતું બોલે છે, પોતાને સર્વ રીતે ઉત્તમ માને છે, તે પોતે જ માયાવાદી છે. બ્રહ્મવાદનું તત્વજ્ઞાન અસાધારણ છે. સેંકડો ગ્રંથો ભણવા છતાં શ્રી મહાપ્રભુજીની કૃપા વગર તે ઉતરવું મહાકઠણ છે. બ્રહ્મવાદનું જે તત્વજ્ઞાન છે, જો મહાપ્રભુજીની કૃપા હશે તો જ ઉતરશે. ગમે તેટલા ગ્રંથો આપણે અભ્યાસ કરીશું છતાં. શ્રી હરરાજીએ ભાવ અને વિરહ પૂર્વક સેવા કરી છે. છતાં 23મા શ્લોકમાં કહે છે કે હું જાણે તદ્દન ઇન્દ્રિય વગરનો છું, સત્સંગની અસર નથી થતી, તેથી બહેરો જ છું. જીભ છતાં સદા પ્રભુનું નામ નથી દેવાતું, તેથી હું મૂંગો જ છું. આપણે રાત દિવસ ભગવત ધર્મની જ કામના છતાં
24મા શ્લોકમાં કહે છે કે હું કામી છું. આપણે એટલે શ્રી હરિરાયજીને આ શિક્ષાપત્રની સમૂલોચના કેવી રીતે કરવી વાંચતા પણ હૃદય રડવા લાગે છે. આંખો ક્ષણે ક્ષણે ભરાઈ જાય છે કે આપણી જીવની ગતિ શ્રી હરિરાયજીમાં આવી દીનતા છે. તેવા દીન ભક્તનો સત્સંગ પોતાને નથી થતો, તેથી વધારે દીનતા આવે. દીનતા તો છે જ, આમાં દેખાય છે, પણ એમને આવો દીન કોઈ નથી મળતો. પોતે વૈષ્ણવના અપરાધ જોતા નથી, પણ સહન કરે છે. એ જ આપશ્રીનું ઈશ્વરત્વ છે. તાદર્શ્ય તેને જ કહેવાય જેની દ્રષ્ટિ પ્રભુના જેવી હોય. ઓકે, આગળ જોવો. હવે હેલો, ગ્રંથોનું જે એ કર્યું તેમાં પેલા બે વૈષ્ણવ પધારે ને, એક વૈષ્ણવને તો બધું સંપૂર્ણ પેલું જ્ઞાન હતું ને વાદ વિવાદ કરતા હતા શ્રી મહાપ્રભુજી સાથે, અને બીજા એટલે મને સ્મરણમાં નથી નામો તો, અને એમાં પછી એ થયા હોય છે ને એમને ગ્રંથોનું ખ્યાલ આવે છે વાર્તાજી કયા કહું છું તે. અને બીજું એક સરસ્વતીજીને પ્રસન્ન કરવા એ કરે છે તે સરસ્વતીજીને શ્રી એટલે એમને પણ વલ્લભ જોડે એમ કે તો પ્રભુ જ કરે એમ, એમની એના વગર અમારાથી ડાયરેક્ટ કશું નહીં અપાય એમ. એ બે વૈષ્ણવ છે. એટલે આમાં તો એવું કહ્યું કે ઘણા બધા ગ્રંથો ભણવા છતાં શ્રી મહાપ્રભુજીની કૃપા જ કૃપા કે છે ને. હા, બ્રહ્મવાદ ના કીધું, બ્રહ્મવાદ નો એટલે એમના વિના આચાર્યમાં ઉતારવું બહુ કઠણ છે. કોઈ અનમ્યુટ છે તો યાદ આવતા હોય તો લઈ લો, જે વૈષ્ણવ ને ડૂબમાં તમે કર્યા મિલનબેન? મને નામ સ્મરણમાં નથી, પણ એક હમણાં જ આપણે લીધી હતી છનાવટમાં કેવું એક સરસ્વતીજી નું નથી, એમની એ કરતા હોય છે, એમને જ્ઞાન નથી હોતું વૈષ્ણવને, અને સરસ્વતીજી નું સરસ્વતી ઘટ ને છે એટલે બોલ પછી જયારે જગ્યા પર આવે ને ત્યારે કઈક સરસ્વતી નું આહવાન કરીને પછી એમના બદલે સરસ્વતી આન્સર આપે એવું. અને હમણાં મહાપ્રભુજીની સામે વાદ વિવાદ કરવાનો થયો તે વખતે એમને એ હરી ગયા ને લીનાબેન ઘટ સરસ્વતી ની વાત નથી કરતા, એ છે ને એ જે વૈષ્ણવ છે ને એમને ના પાડી હોય છે તમને નહીં થાય, ખાલી એક જ શ્લોક ભણાવે એમને બધું જ્ઞાન થઈ જશે. હા બસ એને વાદ વિવાદ મોકલે છે. હવે તમે જે કાશી બરાબર મિલનબેન, તમે હા પણ એટલે બિરવાબેન બંને વાર્તાજી તો જુદા છે ને, રાઈટ? મેં જે રીતે કહું છું આ ઘટ સરસ્વતી વાળા અલગ છે ને, તમે કહો છો ને એ બે અલગ છે. હા આ તો હમણાં જ જેમના માટે બુલા મિશ્ર ને કૃષ્ણાશ્રય જેમના માટે રચ્યું કે સરસ્વતી એમને કેટલી બધી ઉપાસના કરી, એમના પપ્પા એ કઢી મૂક્યા એમને. બુલા મિશ્ર. અને જે પેલું જ્ઞાન નું અભિમાન હતું, ખબર છે એમને બધા જ્ઞાન નું ને વાદ વિવાદ શ્રી વલ્લભ સાથે વાદ વિવાદ પણ એમ કરતા હતા, એ કયા ભાઈ? એ પણ આવે ને એ આ ઘટ સરસ્વતી જ? ના, એ નહીં. એ કોણ મને કહું તમને? માધવ ભટ્ટ કાશ્મીરી ના ભાઈ, મને ખરેખર બધા પ્રસંગ નામ તો દાનમાં લઈ લો એમ માધવ ભટ્ટ ને કે છે ને. થોડોક પ્રસંગ વધારે લો ને તો વધારે ખ્યાલ આવે. એમને બસ બહુ જ અભિમાન જ હતું, જ્ઞાન નું હતું ને કે હું બધું એટલે એ કરી શકું, બધા એમને જે શિક્ષા લીધી હતી એ ટૂંકમાં તે એટલું મને સ્મરણમાં છે. તો કેશવ ભટ્ટ કાશ્મીરી એમના ભાઈ માધવ, તો એ કેશવ ભટ્ટ પછી માધવ ભટ્ટ ને દાનમાં આપી દે છે હોય છે, અને પછી માધવ ભટ્ટ તો આપના સેવક જ થઈ જાય છે. પુસ્તકમાં કઈક ફેરવતા કઈક મળી જાય છે વાર્તાજી હમણાં, અને આપણે હમણાં ભગવતજી ના એટલા લાસ્ટ વીક જ બધી છનાવટમાં બહુ જ બધા વૈષ્ણવ પેલા વૈષ્ણવ કે જે બધું શાસ્ત્ર નું જ્ઞાન થઈ ગયા, અને એમને એવું કે હું અહીંયા બધે જીતી ગયો,
પછી તઈથી એ કાશી જાય છે તો તઈ બધા જોડે હરી જાય છે તો સુસાઈડ કરવા જાય છે એ. રાણા વ્યાસ. રાણા વ્યાસ. રાણા વ્યાસ. એમની વાત કરો છો મિલનબેન? ના 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 ના, હું હજી કદાચ એ ના સુસાઇડ વાળું નથી. આ તો વાદ વિવાદમાં જ જાય છે એમની સાથે એમાં. મિલનબેન, હા. તમે આ માધવ ભટ્ટ કાશ્મીરીના વાર્તામાં કેશવ ભટ્ટજી એમના જે ભાઈ છે ને, મોટા ભાઈ, એની તમે વાત, મને એવું લાગે છે તમે. હા કશો, હા એ તો જોઈ, હું આ પુસ્તક લીધું છે એટલે જોઈ લઉં છું મારી જો કે એ જ કહું છું. ત્યાં સુધી લેવું હોય તો માસી લેતા જજો, વાંધો નહીં. જો બીજા કોઈ વૈષ્ણવને સ્મરણમાં આવતા હોય તો લેજો, તોય વાંધો નહીં. આ તો મને એકદમ બેસ્ટ, આ વાંચન કરતા બરાબરીથી કીધું ને, ચર્ચા કરીને, એટલે એમને જ્ઞાન ના થયું ને માધવ પટેલ નીચે બેસી સાંભળી એટલે એમને જ્ઞાન થયું. અને પછી ખબર છે ફોઈ, પછી એમાં માધવ ભટ્ટને કહે છે કે હું તમને આ દાનમાં એમને ભેટ કરી દીધા. હે ને, એવું તમારી હોય છે? કથા સાંભળી એટલે એમને ભેટ તો મારા કામનો નથી એમ. હા, બરાબર છે, બરાબર છે. એટલે આખું કોને પ્રેમીલા માસી સમજ ના પડી? માધવ ભટ્ટ ના ભાઈ કેશવ ભટ્ટ, હા, એ મહાપ્રભુજી જોડે ચર્ચા કરવા આવ્યા હતા. માધવ ભટ્ટ કે છે હું પણ આવું. તે પછી આવ્યા તે માધવ ભટ્ટે નીચે દિનતાથી નીચે બેસીને કથા સાંભળી અને કેશવ ભટ્ટે બરાબરી આસન ઉપર બેસીને વલ્લભના બરાબર આસન બેસીને સાંભળી. એટલે એમને જ્ઞાન ના થયું. વાત કરવા આવ્યા પણ એટલે હારી ગયા. એટલે પછી માધવ ભટ્ટ કે હું તો એમનો સેવક થઈશ. તાર કે છે કે આ મારા કામથી ગયો એટલે કે હું તમને ભેટ કરું છું એમ. એટલે માધવ ભટ્ટને મૂકી દે છે એમને આચાર્ય ચરણ. માધવ ભટ્ટને ગ્રહણ થયું. આચાર્ય ચરણે જે સત્સંગ કર્યો એ ઉતર્યો અને એમના ભાઈને ના ઉતર્યો. એટલે ચરણમાં બેસીને સાંભળ્યું ને, ચરણમાં બેસીને સાંભળીને પેલા અહમ હતું, અધિકારી જીવ નહોતા ને, અભિમાન હતું. ચિંતા સાંભળી એમને કથા. એમને દિનતાથી સાંભળીને એમને અભિમાન એ હતું અને એ પુષ્ટિ જીવ નથી એટલે એમને ના ઉતર્યું. એમના ભાઈ માધવ ભટ્ટના કેશવ ભટ્ટ. પણ આ મિલન જે કે છે ને એ વૈષ્ણવ તો પ્રેમલામાંથી એવું છે ને કે મહાપ્રભુની બહારથી જ પેલા વૈષ્ણવ જોડે ચર્ચા કરીને મોકલી દે છે. ના મિલનબેન, એ તો વિષ્ણુદાસ છીપા એ નહીં. એ અલગ પાછા. ગુસાઈજી પ્રભુના સેવક બહારથી મોકલી દે છે. મહાપ્રભુજીના જ સેવક લીનાબેન. સેવક તો મહાપ્રભુજીના જ છે, આચાર્ય ચરણ ના જ છે. પછી કહે છે કે તમે છે ને હમણાં મારી સાથે ના રહેતા, જયારે ગુસાઈજી ગોકુલ બિરાજે ત્યારે આપ એમની સાથે રહેજો. એટલે એમને પેલું પોરિયાની ચોકીદાર, ચોકીદારીની સેવા આપી છે આચાર્ય ચરણ. હા. પછી એટલે બધા બ્રાહ્મણોને થાય છે કે જો આવો શુદ્ર સેવક હોય ને, આટલું બધું એનામાં એ હોય તો એના ગુરુ કેવા હશે એમ. પછી પાછા જતા રહે. હા, પછી બહુ દિવસ સુધી બ્રાહ્મણ નથી આવતા ને, કારણ કે એ લોકોને પણ પેલું બ્રાહ્મણને દાન કરવાનું હોય અમુક. તો પછી પૂછે છે ગૌ બ્રાહ્મણ પ્રતિપા, એટલે પછી એમને એટલે કે અમારે કરવું પડે પણ અમારી પાસે ના આવે તો અમે આપીએ એમ. પછી એક વૈષ્ણવ હોય છે ને કે માતાજી જોડે આશીર્વાદ લે છે ને બધા જોડે વાદ વિવાદમાં જીતી જતા હોય છે. પછી મહાપ્રભુજી પાસે આવે છે અને મહાપ્રભુજી પાસે એ હારી જાય છે તો ફરી પાછું કઈક તપ કરે છે ને એવું કરે છે. માતાજી કઈક આશીર્વાદ આપે છે. તો એ ઘટ સરસ્વતી. હા, સરસ્વતી તો આપી, હજુ બીજું હું લેવા આવ્યા એમ. કે હું આપી, તમે બોલ્યા તો કશું નહીં તમે એમ. તો કે છે મેં તો અને એમ કે પંડિત જીતવાનો આશીર્વાદ આપ્યા છે, મેં ઈશ્વર જીતવાનો આશીર્વાદ નથી આપ્યા. હા હા હા, બરાબર. ઈશ્વર આગળ અમારથી ના બોલાય, તો અમારા પતિ છે. હા હા હા. એ કોણ વૈષ્ણવ? અમારથી ના બોલાય એમ. માસી, એ વૈષ્ણવ કોણ? ઘટ સરસ્વતી. ઘટ સરસ્વતી, ઓકે. ઘટ સરસ્વતી.
લેજો માસી આગળ તમે. દરેકે પોતાના આત્મકલ્યાણની દિશા ગ્રહણ કરવી એટલે તેના ઓજસ્સો સેંકડોના કલ્યાણ, તેના કિરણો, તેનું પ્રકાશન કે સેંકડોના કલ્યાણ કરી નાખશે. શ્રી મહાપ્રભુજીનો હરિરાયજી માં દિનતા છે, પણ હરિરાયજી કોઈનું નામ દઈને નથી કેતા, એટલે પોતાના ઉપર કે છે. આપણે કહીએ તો તું તમને કહું, તમે મને કહો કે હું તમને કહું કે ભગવતી બેન આવા, પણ એ હું કે છે હું આવો એમ. કોઈને કહીએ તો આંગળી ચીજે તો કોઈ એવું કે મને એવું કીધું એવું કે ને, એટલે આખી દિનતા પોતાના ઉપર લે બધું, આખો દોષ નો ટુકડો પોતાના ઉપર રાખે છે. જીવો માટે કે છે. આગળ કહું ને, વહુ ને સાસુ ના જેમ, વહુ ને દીકરી ને સાસુ ને, એનું કહું ફરીથી. આ બહુ સરસ હતું. જુઓ, દરેકે પોતાના આત્મકલ્યાણની દિશા ગ્રહણ કરવી એટલે તેના ઓજસ્સો, તેના કિરણો સેંકડોના કલ્યાણ કરી નાખશે. બીજા પણ અનુસરે ને. શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત આ જ છે. એટલો સુંદર માર્ગ છે કે જેને આચરતા સહેજ પણ જીવનમાં આવે તો તેનું કામ થઈ જાય. આપણને ભગવદીઓ કહે છે કે કલયુગ સબયુગ તે અધિક ઈ, પણ આપણને તેનો સ્વાદ નથી. આપણાથી ક એટલે આનંદ અને લીન એટલે લીન થવું. આવું આપણાથી નહીં બનવાનું. પણ કલી એટલે કલહમાં જ જીવન ગાળવાના. આનંદમાં લીન થવું એવું નહીં થાય આપણા માટે, પણ આપણે તો કલહમાં જ જીવન એમ કે ગાળીશું કૃષ્ણજી. એટલે આનંદ, લી એટલે લીન થવું એમ. એવું કરું. કલી એટલે આનંદમાં લીન થવું એમ. પણ આપણે એવું નહીં કે આપણે કલહમાં દિવસ પૂરો કરવાનો એમ. હૃદયમાં કોઈ પણ પ્રકારની દીનતા તો શોધીએ ન જડે આપણા હૃદયમાં, જીવોના. એક મિનિટ મને આપજો. કોઈ બોલતું નથી. ફેસ ટાઈમ થઈ જાય છે ભાઈ. ઓકે, આવું આપણાથી નહીં બનવાનું, પણ કલી એટલે કલહમાં જ જીવન ગાળવાના. હૃદયમાં કોઈ પ્રકારની દીનતા તો શોધીએ ન જડે. છેવટે શ્રી હરિરાયજી જે પોતાની સેવામાં કે ભાવમાં સહાયક છે, જે મદદરૂપ છે, તેમની પ્રશંસા કરાવીને પણ તેમને પોતાની પાસે રાખવાનો પ્રયત્ન કરે છે. તેમના અપરાધને મનમાં નથી લાવતા. શ્રી વલ્લભ કુળ ઈશ્વરી કુળ છે. તેનો આવો અનુભવ આજે પણ આપણે જાણીએ છીએ. જીવના અપરાધ સામે એ શ્રી મહાપ્રભુજીના વિવિધ સ્વરૂપો નથી જોતા. પ્રાકૃત દ્રષ્ટિ વાળા ગમે તેમ કહે, પણ આ જ ઈશ્વરી કુળની મહત્તા છે. તે કુળ ઈશ્વરી છે તેના પુરાવા છે. તેવા સિવાય અન્ય કર્તવ્ય એ પ્રભુની વિભૂતિઓ ને નથી. લૌકિક પંચાતોમાં કે કશામાં તેમને સ્વાદ નથી. આત્મકલ્યાણ સિવાય બીજી દિશા એ સ્વરૂપોની નથી. જે બુદ્ધિએ કે તર્કથી આ નહીં સમજાય. આ સમજવાને ઉત્તમ દ્રષ્ટિ જોઈએ. 41માં હવે આ 40માં નો આટલો ભાગ ફરીથી પ્રેમીલાબેન લઈ લો તો તમે ચર્ચા કરી લો આટલા ભાગની, પછી 41માં આવશે. કલહનું છે એક વાત, પછી બીજી વાત એટલે કલીનો અર્થ આપણે શું કરીએ છીએ. અને જય શ્રી કૃષ્ણ. કેવું છે? જય શ્રી કૃષ્ણ. મજામાં?
બહુ દિવસે દેખાયા. હા ઓકે બેટા. તમારે કેવું છે? એમને કોઈ આવ્યું છે ભગવતી માસી? આપણે કીપ કન્ટિન્યુ કરીએ. ઓકે ઓકે. 41માં શિક્ષાપત્રમાં લૌકિક વ્યવહાર ન ચાલે, જરૂર જેટલો જ રાખવો એ સ્પષ્ટ દર્શાવે છે. છેલ્લે ભાવ સ્વરૂપનું નિરૂપણ છે. એ સંબંધમાં તો અંદર લખ્યા કરતા વિશેષ શું બોલવું? છેવટે અનન્યાશ્રયની બાબત છે કે જે આમાં વારંવાર આવી છે તે જોઈએ. તઢાશ્રય કોનું નામ? શુરાતન કોનું નામ? જેમ કમળમાં લીન થયેલા બ્રહ્મરને ડરાવવાને કમળની આજુબાજુ હજારો દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા હોય, પણ બ્રહ્મર પોતાની પ્રિય વસ્તુ ન છોડતા મસ્ત બનીને રસ ચૂસે છે, તેમ શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણમાં ચિત્ત રાખી ગમે તેટલા દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે પણ આશ્રય ન છૂટે તે અનન્ય આશ્રય છે. છેવટે મારી વિનંતી એટલી જ છે કે આ શિક્ષાપત્ર વાંચતા જ્યાં જ્યાં આનંદ થાય, રસ પડે ત્યાં ત્યાં પ્રભુની કૃતિ સમજવી, અને જ્યાં રસાભાસ થાય ત્યાં આ પામર જીવની કૃતિ સમજવી, અને તે સ્થાને ઉદારતાથી આ સેવક તરફ ક્ષમા દ્રષ્ટિ ફેંકવી. વિશેષ શું યાચી શકું? હું તો સ્વાર્થ સાધું છું. શિક્ષાપત્રો તૈયાર થતા સુધીમાં અનેક વખત મારી દ્રષ્ટિ પડે તેમાં પડે એટલે તેની કંઈક પણ અસર આ પથ્થર જેવા પામર હૃદય પર થાય એ જ આશા કાર્યમાં છે. વળી સર્વ વૈષ્ણવ બંધુઓને વાંચતા આ સેવકને યાદ કરશે એ ભાગ્ય પણ ઓછું ન કહેવાય. સેવકનું નામ છે દિન કિંકર. હવે ચર્ચા કરી લો. ચલો આ પૂરું થયું આપણો આ ભાગ. હવે જીવન વૃત્તાંત આવશે, અને બધી જ ચર્ચા કરવી હોય તો બધી જ કરી લો આજના વાંચનની. હલો લીનાબેન, શું કરવાનું છે? ના માસી, આપણે એવું તો આપણે છણાવટ લેતા જ ગયા હતા ને. ફોઈને સરસ લેશે. હવે મને લાગે છે એમને ગેસ્ટ જતા રહ્યા છે. પ્રેમિલા પણ બોલજો. હવે છેલ્લું તો પણ એમને આમે સાંભળ્યું નથી એટલે હવે એમને. આ શિક્ષાપત્રમાં હરિદાસ દિનકરદાસ એવું કે છે કે ભૂલ લાગે તો તમે સુધારી સાંભળજો, નીકળે ભૂલ લાગે તો પથ્થર હૃદયને માફ કરજો. એમ કેટલી દિનતા એમ લખનાર, કેટલી કોણ લખનાર છે એવા બોલો. કે આપણને કમળ જેમ કમળમાં ફૂલમાં ભમરો બીલાઈ જાય છે તો ભમરો રસ ચૂસે છે, દેડકા ડરા ડરા કરે પણ તો એ પોતે અંદર કેવો લીન થાય. આપણે એવા આચાર્ય ચરણ ચરણારમાં લીન થવાનું. તમારી પાસે ગ્રંથ છે ને એટલે ત્યાંથી સંભળાવો ને. શ્રી હરિરાયજી જે તમારી પાસે ગ્રંથ છે એટલે જરા જુઓ ને. શ્રી હરિરાયજી જે પોતાની સેવામાં કે ભાવમાં સહાયક છે તેમની પ્રશંસા કરે, ત્યાંથી સમજાવો. કઈથી હવે મને વધવું પડશે, મારે બહુ સડક ને જી નાખતા છે. 5મી લીટી છે આ ફકરામાં. તમે આગળ કળિયુગ નું કયું પછી? કળિયુગ પછી? હા, કળિયુગ પછી નું ત્યાંથી સમજાવવાનું. તમે શરૂ કરો જોતા જોતા. જોઈ લો પાછું. હા, એમાં એવું કહ્યું કે વલ્લભ કુળ પેલું ઈશ્વરી કુળ છે. કોઈ પણ પરિસ્થિતિમાં આશ્રય નહીં છોડવાનો એવું કીધું છે એમાં. મહાપ્રભુ ગમે તે પરિસ્થિતિ હોય તો. હા બોલો. હા બોલો બોલો બોલો. છે બોલો. લતાબેન બોલે છે, બોલો. એટલે એ સ્વરૂપો ને બીજી પંચાયતોમાં રસ નથી, ફક્ત આત્મકલ્યાણની જ વાત છે.
એ પરિસ્થિતિ આવે પણ મહાપ્રભુજીને એક જ ચરણમાં ચિત્ત રાખવાનું એવું કીધું છે. અને 41માં કઈ પણ કીધું છે આ. ના 40 નું કહ્યું, આ 41 40 નું કહ્યું. અન્યાશ્રય હા, અન્ય છે એ કીધું ને મહાપ્રભુજીના ચરણ કમળમાં ચિત્ત રાખવાનો. અન્ય ઉદાહરણ આપ્યું ને પેલા દેડકાનું ને ભ્રમરનું. અડાશ્રય કેવો તો ભ્રમર એમ કે ગમે એટલા દેડકા ડ્રાવ ડ્રાવ કરે તો એ કમળને છોડતો નથી. મસ્ત બનીને એમાંથી રસ ચૂસે જ છે, પોતાને પ્રિય છે તેવી એવી રીતે આપણે પણ એમ કે શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણમાં ચિત્ત રાખવાનું. ભલે ને આજુબાજુ ગમે તેટલા પણ દેડકા ડ્રાવ ડ્રાવ કરે, પરિસ્થિતિ આવે તો ચિત્ત રાખવાનો બસ. એટલે કે લૌકિક વાળા ગમે તેટલું સમજાવવા આવે, ગમે તેટલું કે, પણ આપણે આપણા આચાર્ય ચરણમાં દ્રઢ આશ્રય રાખીને કામ કરવાનું, દ્રઢ વિશ્વાસ રાખવાનો, આપણે ડરવાનું નહીં. પછી સાસુમાં એ પેલા નણંદ દીકરીને કે છે તે એમાં આવે, એ આગળના શ્લોકા શિક્ષાપત્રમાં એવું આવે સુધાબેન, એમાં આવે કે જો આપણે હરિરાયજી પ્રભુ પોતાને તો કશું વિચારવાનું જ નથી, પોતાના માટે એમણે તો બધું જ કર્યું છે, પણ એ આ બધું કહે છે એનું કારણ જીવ માટે કહે છે, પોતાના માટે નહીં. પોતા પાસે તો બધું જ, પોતે બધું જ. જેવી રીતે ઉદાહરણ આપ્યું કે જેવી રીતે કોઈ સાસુ કહેવાનું હોય ને તો દીકરીને કે, વહુને ના કે. એટલે બહુ સમજી જાય કે મારા માટે જ કે છે. તમે દીકરીને કહો તો વહુ પડે ને, દીકરીને પહેલા કહેવાય કે વહુને પહેલા ના કહેવાય, એટલા માટે. કેમ કે સારી સાસુનું એ લક્ષણ છે ને. એટલે આપણામાં જીવો માટે દિનતા કરી છે, જીવોને શિક્ષા આપી, આપણે આ રીતે જીવન જીવવાનું એમ. બાકી પોતાનામાં તો બધું ઓજસ છે. દિનતાના સાગર છે. હવે આ શિક્ષાપત્રના 40ની ચર્ચા પૂરી થાય છે અહીંયા. એટલે હવે આપણે આવશે શું કહેવાય, જીવન વૃત્તાંત શું કરે. 41 ની ચર્ચા ને કેટલું સરસ રસ, કેટલું સરસ કીધું. આનંદ થાય ને રસ મળે તો પ્રભુની કૃતિ સમજજો ને, રસાભાસ થાય તો જીવની કૃતિ સમજી. કેટલું સરસ વાત કરી છે. બહુ સરસ. એ તો કહું છું લાગે સેવક છે તરફ સમાજ જેણે લખ્યું છે ને પણ કેટલા દિન હશે. નહીં તો સેવક કેટલી એક આખી લઈ લો ને, એકલી એક જ લીટી પણ. એટલે આપણે જો છેવટે મારી વિનંતી એટલી જ છે કે આ શિક્ષાપત્ર વાંચતા જ્યાં જ્યાં આનંદ થાય, વા એટલે અથવા રસ પડે ત્યાં ત્યાં પ્રભુની કૃતિ સમજવી. કે આ પ્રભુએ જ આ કર્યું છે એમ કે રચના બધી. અને જ્યાં રસાભાસ થાય ત્યાં આ પામર જીવની કૃતિ સમજવી. અને તેવે સ્થાને ઉદારતાથી આ સેવક તરફ ક્ષમા દ્રષ્ટિ ફેંકવી. વિશેષ શું યાચી શકું? હું તો સ્વાર્થ સાધુ છું. શિક્ષાપત્ર તૈયાર થતા સુધીમાં અનેક વખત મારી દ્રષ્ટિ તેમાં પડે એટલે તેની કંઈક પણ અસર આ પથ્થર જેવા પામર હૃદય પર થાય એ જ આશા કાર્યમાં છે. વળી વૈષ્ણવ બંધુઓ વાંચતા સેવકને યાદ કરશે એ ભાગ્ય પણ ઓછું ન કહેવાય. દ્રષ્ટાંતો ને બધું કેટલું સરસ છે, કેટલું સુંદર રીતે એની રચના કરી છે. આપીને આપણને સમજાવે છે, ભલે એ તો સંપૂર્ણ જ છે કે ભાઈ પોતાની ચિંતા બતાવી છે અને એ વસ્તુ આપણે સમજવાની છે. ટીનાબેન, હવે જીવન વૃત્તાંત શરૂ કરવું છે. હેલો, લઈ લો ને કાર્યક્રમ, ટાઈમ તો છે ને. છે ટાઈમ, એટલે હજુ 2-5 મિનિટ. 10 મિનિટ છે.
આપણે જેટલું લેવાય એટલું લઈએ. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. શિક્ષા પત્રકાર શ્રીમદ ગોસ્વામી શ્રી હરિરાયજીનું ચમત્કારી અને દિવ્ય જીવન વૃત્તાંત. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ ગીતાજીનો શ્લોક આપ્યો છે. એટલે ધર્મની ગ્લાનિ થાય ત્યારે એમ કે હું પ્રકટ થાઉં છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ એટલે કે પડતી થાય છે અને અધર્મ પ્રવર્તે છે ત્યારે હું પોતે પ્રકટ થાઉં છું સાધુઓનું રક્ષણ કરવા માટે અને દુષ્કર્મ કરનારાઓનો બચાવ કરવા માટે, રક્ષણ કરવા માટે તથા નાશ કરવા માટે, શું લખ્યું છે? દુષ્કર્મનો નાશ કરવા માટે. નાશ કરવા માટે. હા, બરાબર. મારી પાસે પ્રિન્ટ નથી સાઈડમાં, એટલે દુષ્કર્મ કરનારાઓનો નાશ કરવાના માટે તથા ધર્મનું સંસ્થાપન, ફરીથી સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રકટ થાઉં છું. એટલે એનો અર્થ એવો કે હરિરાયજી આપણા માટે પ્રકટ થયા છે આવા સંજોગોમાં. શ્રી ગીતાજીના આ કથન પ્રમાણે આર્ય ભૂમિને, હિન્દુસ્તાનને હિન્દુ ધર્મના વિરોધીઓના ત્રાસમાંથી બચાવ, રક્ષણ કરવા શું છે કોઈ કહેજો હું. અને મતાંતરને લઈને સર્વ દિશામાં વ્યાપી રહેલા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવાને શ્રી મહાપ્રભુજી સ્વરૂપ આદિ દૈવિક સૂર્ય નામ અંદર એમનું એક આપ્યું છે સર્વોત્તમ સૂત્ર, ભક્તિ માર્ગાબ્જ માર્તંડ પ્રીત સ્વરૂપ ચંપારણ્યની પવિત્ર ભૂમિમાં પ્રકટ થયા. આદિ ભૌતિક અંધકાર આ જગતના ભૌતિક સૂર્ય વડે દૂર થઈ જશે. પણ વેદાર્થમાં, શ્રી ભાગવતાર્થમાં, ગીતાર્થમાં અને બ્રહ્મસૂત્રમાં જે અર્થો અને ભાવો ભરેલા છે તે ન સૂઝવા દેનારા અજ્ઞાન રૂપ અંધકારને ભૌતિક સૂર્ય કદી દૂર કરી શકે નહીં. એ અંધકારને દૂર કરવા આધિ દૈવિક સૂર્ય જોઈએ. તે આધિ દૈવિક સૂર્ય શ્રી મહાપ્રભુજી આપ જ છો. આગળ કઈ છે? મહાપ્રભુજી જ આપ છો, આપ છે. આપ શ્રીના પ્રાકટ્ય વગર આત્મકલ્યાણના જ્વાળા પ્રકાશે તેવી સ્થિતિ જ નહોતી. સહસ્ર પરિવત્સરોમાંથી દૈવી સૃષ્ટિ પણ શ્રી મહાપ્રભુજી સ્વરૂપ ચક્ષુ વગર આંધળી થઈ ગયેલી હોવાથી ચર્ષણીની જેમ અહીંથી ત્યાં ટીચાતા કોઈ જગાએ સ્વાસ્થ્ય અને શાંતિ મેળવી શકાતી નહોતી. તેથી શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ અવતારમાં ઉત્તલ પર પ્રકટ થયા. ખરેખર શ્રી વલ્લભ નક્ષચંદ્રની છટા વગર વિશ્વમાં પ્રવર્તી રહેલું રાત્રિનું અંધકારનું રાજ્ય કોઈ દૂર કરી શકનાર હતું જ નહીં. આપે પ્રકટ થઈ ગ્રંથોમાં સ્વપ્રકાશ મૂકીને 3 વખત ભારત વર્ષની પરિક્રમા કરીને ઘેર ઘેર સેવા પ્રકટ કરી, સપ્તાહો કરી આખી આર્ય ભૂમિનો અંધકાર ઉડાડી મૂક્યો. સામવેદ સ્વરૂપ સંગીતના સુરોના રસ તિરોભિત થઈ ગયા હતા. તેમાં આ પ્રભુના મુખારવિંદે પ્રકટ થઈ બંસીનો નાદ પૂર્યો. યજુર્વેદમાં બતાવેલા ભક્તિ યજ્ઞની વેદી ઉપર ઉડી ગયેલા આચાર વિચારો અને ત્યાગના સંતાઈ ગયેલા સૂત્રોને સ્વરૂપાત્મક બનાવી દૈવી જીવો રૂપ યાજ્ઞિકોને ત્યાં આ રસિકે ગોઠવી દીધા. ભગવાન એટલે કે હાલો આ 84,252 વૈષ્ણવો જે ગોઠવ્યા તે યાજ્ઞિકો, એટલે બધા ત્યાં આગળ પોતપોતાના મંડળ ત્યાં નજીક બધાને પોષણ મળે ને.
બધા વૈષ્ણવો જ્યાં બિરાજતા હોય ત્યાં ગામના બધા લોકોને પોષણ મળે ને આજુબાજુ, એટલે એ લોકોની યાજ્ઞિકોને એ લોકોને બધા ગોઠવી દીધા એમ. બરાબર. એટલે હું શું વિચારું છું કે તમે કહ્યું તો સારું જ થયું, મને પણ ખબર નથી, પણ હું વાંચી લો ને પછી આપણે ના હોય તો કાલે આની સરસ ચર્ચા કરો ને. ભગવાન શ્રી આ તો આ શબ્દ કૃષ્ણ, આવે એનો અર્થ જ. ના બરાબર, યાજ્ઞિકો એટલે 84 વૈષ્ણવની તમે વાત કરી, મને નથી ખબર. ભગવાન શ્રી કૃષ્ણ સૌંદર્ય રસિક છે, તેથી સર્વત્ર દૈવી સૃષ્ટિને ત્યાં આ દૈવી પછી શું છે? ચિત્ર રસિક. ચિત્ર રસિકે સૌંદર્ય સૌંદર્ય પાથરી પાથરી દીધા દીધા. શ્રી મહાપ્રભુજીએ. 11 વર્ષની બાળ વયથી આ બાળ યોગી પર્યટન, યોગેન્દ્રે પર્યટન શરૂ કર્યું. બાળ વયના શ્રી વામન ભગવાને જેમ બલિરાજા પાસેથી ભૂમિનું દાન લઈ તેને જીતી લીધો ને જીતાડ્યો, તેમ વિદ્યાનગરના કૃષ્ણદેવ રાજાની સભામાં આ બાળ યોગીએ 700 વિવિધ ધર્મવેત્તાઓને જીતી લઈ રાજાને શરણે લઈ જીતાડ્યો. પવનરૂપ વધૈયાએ જીતના નિશાનને અને યશરૂપ વાવટાને આર્યાવર્તમાં ખૂણે ખાંચરે ફરકાવી દીધા. એ તો ઈશ્વર છે. લીલાત્મક છ ધર્મો સર્વત્ર દર્શાવ્યા. પોતે ઈશ્વરના રસ ઐશ્વર્ય સર્વત્ર 3 વાર રેલાવ્યા. લગ્ન યજ્ઞની ઈશ્વરી આજ્ઞા થતા 32મા વર્ષે લગ્ન યજ્ઞમાં પ્રવેશ કર્યો. એ લગ્ન યજ્ઞના 2 ફળ તે શ્રી ગોસાઈજી અને શ્રી ગોપીનાથજી. હિન્દના આ ચક્રવર્તી ધર્મ રાજવીએ 3 વાર પરિક્રમા કરી, ભારતને જીતી લઈ અડેલમાં ગાદી કરી. 84 પરિચારકોને સ્વધર્મ રાજ્યમાં વિવિધ સ્થાનોમાં ભક્તિ રાજ્યના રક્ષણને અને મજબૂતાઈને માટે ગોઠવી દીધા. ધર્મ રાજ્યનું પ્રધાન પદ લીલારસ રાજ્યના મંત્રેશ્વર શ્રી દામોદરદાસજીને આપ્યું અને સ્વધર્મ રાજ્યને દૈવી દીર્ઘ દ્રષ્ટિથી નિહાળતા એ દૈવ અડેલમાં રાજ્યાસન બિછાવીને બેઠા. પરિક્રમામાં 84 બેઠક રૂપે શાખાઓ કરી. ત્યાં આજે પણ એ ધર્મ અને રાજવી દિવ્ય સ્વરૂપે બિરાજી દૈવી સૃષ્ટિના તાપને દર્શન આપીને સમાવી રહ્યા છે. હવે એક 5 લીટી છે, વાંચી લો એટલે શ્રી મહાપ્રભુજીને પૂરું થશે. અડેલમાં બિરાજી આપે પ્રેમ ધર્મ રાજ્યના કાયદાના 16 ગ્રંથો રચ્યા. એ કાયદાઓની ઈશ્વરતા બતાવવા તેમાં વેદ, શ્રી ભાગવત, ગીતા અને બ્રહ્મસૂત્રના પ્રમાણ પાથર્યા. કેટલાક વર્ષે અડેલમાં ધર્મ રાજ્યાશાસન પર વિજરાજી ઈશ્વર યાજ્ઞાથી સ્વાંગમાંથી અધિદૈવિક અગ્નિ પ્રગટાવી. કાશીમાં હનુમાન ઘાટ પર મધ્ય ગંગાના જળ સપાટી પર બિરાજી સદેહે નિત્ય લીલામાં પ્રવેશ કર્યો. સંવત 1535 ચૈત્રવદી 11ની પુણ્યતિથિએ પ્રાકટ્ય. સંવત 1587 આષાઢ સુદરી બીજ રથયાત્રાના દિવસે આદિ દૈવિક અગ્નિરથમાં બિરાજી પરલોકમાં પ્રયાણ કર્યું. ભક્તોને ત્યજીને દેવ ક્યાંય નથી જતા. તેના પારખા પણ શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં બતાવ્યા. કોણ એ સ્વરૂપના લીલા ચરિત્રને ઓળખે? શું ગજુ જીવનું? અહીંયા શ્રી મહાપ્રભુજી નું પૂરું થાય છે. આપણે અહીંયા રાખીએ હવે. જીવનું શું ગજુ છે એમ કે છે મહાપ્રભુજી, તમે કેવી રીતે ઓળખી શકો? કેટલું સારું કહેવાય, આપણે આજે જ આ વાંચી શકીએ. ભગવતી માસી બોલો. તો આ એક કીર્તન નાનું લઈ લો આજે પાછું. આ લઈ લો અને પછી હવે કીર્તન અને પછી આખરે લઈ લઈએ. વલ્લભાધીશ કી જય.
प्रीत बंधी वल्लभ पद सो और न मन में आवे हो पड़ी पुराण कट दर्शन नीके जो कछु को बतावे हो और न मन में आवे हो जब ते अंगी कार कियो मेरो तब ते अन्य न सुहावे हो पाई महारस कौन मूड मती चित तित चित भटकावे हो और न मन में आवे हो जाके भाग फलिया कली में शरण सोई जन पावे हो नंद नंदन को निज सेवक करी दृढ़ करी बाय कहावे हो और न मन में आवे हो जिन को करो भूल मन संशय निश्चय करी श्रुति गावे हो रसिक सदा फल रूप जान के ले उछगहुल रावे हो और न मन में आवे हो प्रीत बंधी सी वल्लभ पद सो और न मन में आवे हो वल्लभ आवे મેં એક આ 4 લીટીનું ગાઉં છું હા કે એમાંથી હું એક 4 લીટીનું છે તે ગાઉં છું જરી હા ગાવ ને ગાવ મંગલ રૂપ નિધાન શ્રી વલ્લભ મંગલ રૂપ નિધાન કોટી અમૃત સમહસી મૃદુ બોલની सबके होत कल्याण श्री वल्लभ मंगल रूप निदान मंगल रूप निदान श्री वल्लभ मंगल रूप निदान परम उदार चतुर चिंतामणि देता भय पददान विष्णुदास जय बलिहारी रुचत नाही कछुआन श्री वल्लभ मंगल रूप निदान मंगल रूप निदान श्री वल्लभ मंगल रूप निदान श्री वल्लभाधीश की जय सर्वे वैष्णव ने जय આશ્રય પદ લેવું તો લઈ લો વાંધો નહીં એક જ મિનિટ આશ્રય પદ લેતા પહેલા આમાં આ જે જીવન વૃત્તાંત નું વાંચન કર્યું તો છેલ્લા જે પુરુષોત્તમ દાસજી નું એનું કનેક્ટ એટલે શું કહેવા માંગ્યું એ ના ખ્યાલ આવ્યો કાલે લેવી હોય તો કાલે લેજો છનાવટ પણ છેલ્લી લીટી વાંચી ને માસી તમે પણ એમને કીધું કે કાલે લેવાનું કીધું મિલન કાલે એમાં પુરુષોત્તમ દાસ નું એવું કહ્યું કે એમને જ ખ્યાલ આવ્યા કે છે એ જ એમાં છેલ્લે 2 જણના વાત કરી નહીં ને હા એટલે આ તો હું આપણે કાલે પછી ફોઈ સાથે ચર્ચા કરી આપણે રાઈટ ફરીથી લઈશું છેલ્લો ફકરો રાઈટ આમે એની ચર્ચા તો બાકી જ છે બાકી છે હા એ તો કોઈ બ્રહ્મ સંબંધ નું આવ્યું સૌંદર્ય નિજપ એનું પણ આપણે આવ્યું રાઈટ એટલે બસ યાદ રાખજો ખાસ ઓકે હા ચોક્કસ લઈ લે મિલન લઈ લે મિલન
ના ના મને ખાંસી બહુ ચડે છે નીતાબેન, એટલે તમે લો ને, વાંધો નહીં. તમે આપણે સુધાફુજીને લે. ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માં અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, साधन और नहीं अकली में, जासु हो वे रो, सुर कहाँ कहे द्विविध आंधरो, नामोल को चेरो भरोसो, दृढ़ न चरण के एरो, दृढ़ न चरण केरो भरोसो, दृढ़ न चरण के एरो. वल्लभा જય સતી સર્વ જય શ્રી કૃષ્ણ. સર્વે જય શ્રી કૃષ્ણ. જય